અમરેલી જિલ્લાના લીલિયા ગ્રામ પંચાયતમાં ફતવો સામે આવ્યો છે। વેરો ભરો પછી જ સહાયના ફોર્મ ભરાશે તેવો નિયમ જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। સરપંચ રજા પર હોવાથી છતાં પણ ગ્રામ પંચાયત ખાતે આવીને કર્યું ફરમાન કરતો વિડીયો થયો હતો વાયરલ સોશિયલ મીડિયામાં। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું। અવિરત વરસાદને લઈને ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયા છે। ત્યારે કારણ કે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાકનું ધોવાણ થયું હતું, જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભારે નુકસાન થતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। ખેડૂતોને 100% નુકસાન થયું છે। રાજ્ય સરકાર સંવેદનશીલ બની ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। અમરેલીના લીલિયા ગ્રામ પંચાયતનો ફતવો સામે આવ્યો છે। જે ખેડૂતોનો વેરો બાકી હોય તો પહેલા વેરો ભરો પછી સહાય ફોર્મ ભરાશે। જો કે લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાએ તલાટી કમ મંત્રીને ખેડૂતોનો બાકી વેરો ભરાય પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપતા અહીં સહાય ફોર્મની કામગીરી અટકી પડી છે, જેથી તલાટી કમ મંત્રીએ આ મુદ્દે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી। સરપંચનો આવો હુકમ હોય તે સંજોગોમાં ખેડૂતોના ફોર્મ ભરવા કે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગ્યું છે। જો કે સરપંચ કારણોસર રજા ઉપર ચાર્જ બીજા પાસે છે। ઇન્ચાર્જ પણ બહાર ગામ હતા। તેવા સમયે રજા પર રહેલા સરપંચ જીવનભાઈ વોરા ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી આવી પહેલા વેરો વસૂલવા અને પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપી હતી। સમગ્ર મામલાનો સરપંચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે સરપંચના ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા ખેડૂતોને પોતાની મનમાનીથી કહી રહ્યા છે કે પહેલા વેરો ભરો પછી તમારા સહાય ફોર્મ ભરાશે તેવો ફતવો કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે શું એવી રીતે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કરેલા નિવેદનને કેટલું વ્યાજબી કહેવાય છે? ખેડૂતો પર માવઠાનો માર પડ્યો છે। સરકાર પણ ખેડૂતોની વહારે છે, પણ લીલિયા ગ્રામ પંચાયતના સત્તાધીશો ખેડૂતોને વધારે મૂંઝવણમાં મૂકી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે કે લીલિયા ગ્રામ પંચાયતની વાતને નકારી હતી। ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જિગીશાબેન યાજ્ઞિકે તાબડતોબ રીતે તમામ સરપંચોને પત્ર દ્વારા ખેડૂતોના ફોર્મ ભરવા સૂચના આપી છે। કોઈ પણ ખેડૂતોને વેરો બાકી હોય તો તેવા ખેડૂતો સહાયથી વંચિત ના રહે તેવી તાલુકા વિકાસ અધિકારીએ તમામ સરપંચોને કડક સૂચના આપવામાં આવી છે। હાલમાં અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનીના સહાય ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કુદરતી આફતને કારણે ખેડૂતો બેઠા થાય તે માટે કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરાયું છે, પરંતુ લીલિયા ગ્રામ પંચાયતના સત્તાધીશો જાણે કોઈ માનવતા ચૂકી ગયા હોય તેવું લાગે છે। ત્યારે સરપંચના નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે। જે કે સિંહ ગુજરાતી સાથે ઇમરાન પઠાણ, મોટા લીલિયા। તારે જે કરવું જોઈએ પંચાયત નું લેણું બાકી હોય ને વેરો ભરવો ફરજિયાત, વેરો ભરવો ફરજિયાત। શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત। શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો, મને પરિપત્ર આપો। તમારે દેવો પડે કાકા, અમારનો દે ડીડીઓ પાસે એમ ન હોય। ડીડીઓ પાસે ન હોય, ડીડીઓ પાસે હું ના જાઉં છું। જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો કેમ ભરાવો? ઈ જે હોય તે પંચાયત ને લેણું બાકી હોય ને ન ભરવો પડે। મને ખબર છે, હું જાણીને એવો ન ભરવો પડે। એવો કાગળ લખી લેતા હો ડીડીઓ નો, કોની પાસે લાવું? ડીડીઓ નો કાગળ લેતા હો કે ભાઈ વેરો ભરવો એ ફરજિયાત નથી એટલે અમ નહીં લેવી દઉં। કાંઈ વાત નહીં। મારું નામ ધીરુભાઈ પ્રગજીભાઈ જોગાણી, બરોબર। અને હું આ ફોર્મ ભરાતા હતા જે જમીનના મળે ને ધોવાણના સહાય એના ફોર્મ ભરવા ગયા એટલે સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં, એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ફોર્મની અંદર। હા, ફોર્મની અંદર પોસ્ટ જોડવી પડશે। તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો। હા, પૈસા તમારી પાસે ન હોય આ તોય ગોતી આવો। હા, ગોતીને લાવો। એને એક વખતે એવી રીતે કીધું કે ભાઈ મેં 4 મહિના પહેલા ભરેલો છે, 4 મહિના પહેલા ભરેલો છે કે કોઈ પણ વસ્તુ બાકી ન હોવી જોઈએ ગ્રામ પંચાયતની। ચાલુ વર્ષનો પણ વેરો વસૂલે? હા, ચાલુ વર્ષનો પણ વસૂલે। કોના મારફત આ કહેવાયું? જીવનભાઈ વોરા જે સરપંચશ્રીને
મેડમ શું નામ છે ને સરપંચ દ્વારા જે એક વિડીયો વાયરલ થયો છે શું કહો છો? સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમોએ લેખિતમાં જાણ કરેલ છે.